મોટા મોલ તમારા જ શહેરમાં આવ્યા પછી નાના વેપારી તો બીજું કરી જ શું શકે? આ પ્રશ્ન છે એ મને લગભગ દરેક શહેરમાં રહેલા મારા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો જણાવતા હોય છે. અને એમાં પણ નોન કોમોડિટીમાં ડીલ કરતા હોય, એફએમસીજીમાં કન્ફેક્શનરીમાં ડીલ કરતા હોય કે જેમાં ભાવની વધઘટ પણ બહુ હોતી નથી, તે લોકો તો ખાસ કહેતા હોય છે કે અમારી પ્રોડક્ટનો તો ભાવ જ ફિક્સ છે અને મોટા મોલ છે એ અમારા કરતાં વધારે ડિસ્કાઉન્ટ આપે છે, તો અમે એમાં કરી જ શું શકીએ? અરે કરી શું શકીએ એટલે એનો જવાબ બહુ સિમ્પલ છે. તમે એને કોમ્પિટ કરી શકો છો. તમે શું કોમ્પિટ કરવા પ્રયત્ન કર્યો ખરા? હજી તમારા શહેરમાં મોટા મોલ નથી આવ્યા તો જે શહેરમાં મોટા મોલ આવી ગયા છે ત્યાં જઈને તમે એનું એનાલિસિસ કરવા પ્રયત્ન કર્યો ખરા કે મોટા બિઝનેસ મોલ છે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા મોટા સિટી છે જ્યાં ઓલરેડી મોટા મોલની ચેન આવી ગઈ છે, તો ત્યાં પણ નાના વેપારીઓ છે એ કેવી રીતે એમાં એમને શું મુશ્કેલી પડે છે, એમનું શું સોલ્યુશન આવે છે, એ એમને કેવી રીતે કોમ્પિટિશનમાં ફાઇટ આપે છે એ સમજવા પ્રયત્ન કર્યો? ના, એ તમે સમજવા પ્રયત્ન જ નથી કર્યો. અને પછી તમે જ્યારે એવું કહો કે અમારા શહેરમાં પણ મોટો મોલ આવી ગયો અને હવે અમે એમને કોમ્પિટ કરી શકતા નથી તો શું કરવું? તો તમે એમને સમજવા માટે પ્રયત્ન તો કરો. જે સિટીમાં મોટા મોલ ઓલરેડી આવી ગયા છે ત્યાં શું કેવી રીતે વર્ક થાય છે સમજવા પ્રયત્ન તો કરો. બસ આ સમજવા માટે તમે 10 વેપારીને મળવા તો પ્રયત્ન કરો, તમને સોલ્યુશન જરૂરથી મળી જશે.